નમસ્કાર, હું છું ડૉક્ટર વાયસી ઝાલા, આણંદથી. મિત્રો, આપણો દેશ એ માત્ર એક ભૂગોળ નથી, પણ આપણા સૌનું ઘર છે. આપણે આપણા અધિકારો વિશે તો ઘણું જાણીએ છીએ અને માગીએ છીએ, પણ આપણી ફરજોનું શું? ભારતનું બંધારણ આપણને અમુક મૂળભૂત ફરજો પણ સોંપે છે. આપણા બંધારણના ભાગ 4 માં દર્શાવેલ આ જ ફરજોને મેં એક સરળ, લયબદ્ધ અને હૃદયસ્પર્શી ગીતનું રૂપ આપવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. તો ચાલો આ નાગરિક ગીત દ્વારા આપણા દેશ પ્રત્યેની આપણી જવાબદારીઓને સમજીએ અને તેને આપણા જીવનમાં ઉતારીએ. પ્રસ્તુત છે નાગરિક ગીત. હું નાગરિક છું, ભારત મારું ધામ, ફરજ મારો દીવો, હક એનું નામ. બંધારણને વંદન, તિરંગાને શાન, જનગણ મન ગાશું એક સુરે ગાન. હું નાગરિક છું, ભારત મારું ધામ, બંધારણને નમું, કાયદો પાડું રોજ, તિરંગો હૈયે રાખું ગર્વનો એ મોજ. આઝાદીના વીરોની યાદ રાખું વાત, એકતા અખંડતા કાજે જાગું દિન રાત. હું નાગરિક છું, ભારત મારું ધામ, ભેદ ભૂલી સૌને ભાઈ ગણી ચાલું, સ્ત્રીનું ગૌરવ રાખું માન દઈને ભાળું. દેશ બોલાવે તો સેવામાં હું દોડું, હિંસા છોડી હંમેશા શાંતિ પંથે જોડું. હું નાગરિક છું, ભારત મારું ધામ, વારસો આપણો ગરબો અને ગીત, વાવ કૂવો હવેલી સાચવું એ રીત. ભાષા જુદી જુદી પણ દિલનો એક તાન, સંસ્કૃતિની જોતે ઝળહળે હિન્દુસ્તાન. હું નાગરિક છું, ભારત મારું ધામ, ઝાડ વાવું રોજ, પાણી બચાવું, કચરો અલગ કરું, ગામ સ્વચ્છ બનાવું, પશુ પંખીને ચાહું, જીવ દિયા રાખું, ધરતી હવા નદીને માતા સમજાણું. હું નાગરિક છું, ભારત મારું ધામ, વહેમને ત્યજું, વિજ્ઞાન દીવો કરું, પ્રશ્ન પૂછું નિત નવું, તર્કથી આગળ ધરું. બાળકને ભણાવું, શાળાએ મોકલું, બાળકને ભણાવું, શાળાએ મોકલું, જ્ઞાન વિના અંધારું એ સત્ય હું સમજું. હું નાગરિક છું, ભારત મારું ધામ, મત આપું નીડર, લોકશાહીનો સાથ, કર ભરું સમયસર, દેશ વિકાસ હાથ, જાહેર સંપત્તિને મારી ગણી સાચવું, લાંચથી દૂર રહી પ્રામાણિકતા જાળવું. હું નાગરિક છું, ભારત મારું ધામ, કામ કરું નિષ્ઠાથી, નાનું કે મોટું હોય, શ્રેષ્ઠતા તરફ ડગલું રોજ મારું જ હોય. ફરજ પહેલા નિભાવું, પછી હક માગું, ભારતને ઊંચું લઈ જગમાં નામ જાગું, ભારતને ઊંચું લઈ જગમાં નામ જાગું. હું નાગરિક છું, ભારત મારું ધામ, બંધારણને વંદન, તિરંગાને શાન, જનગણ મન ગાશું એક સુરે ગાન. હું નાગરિક છું, ભારત મારું ધામ. જય હિન્દ સાથીઓ. મને આશા છે કે આ નાગરિક ગીતના શબ્દો તમારા હૃદય સુધી પહોંચ્યા હશે. મારો ઉદ્દેશ્ય એ જ છે કે આ ગીત માત્ર ગવાય નહીં, પણ જીવાય. ખાસ કરીને આજની પેઢી અને આવતીકાલના નાગરિકો એટલે કે આપણા બાળકો જો આ ફરજો નાનપણથી જ સમજશે તો ભારતને વિશ્વગુરુ બનતા કોઈ નહીં રોકી શકે. શિક્ષણ વિભાગ અને શૈક્ષણિક સંસ્થાઓને મારું નમ્ર આહ્વાન છે. મારી એક નમ્ર વિનંતી છે. ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ, તમામ શાળાઓ, શિક્ષક મિત્રો અને શૈક્ષણિક સંસ્થાઓને આ ગીતને શાળાઓની રોજિંદી પ્રાર્થના સભામાં, રાષ્ટ્રીય તહેવારોના કાર્યક્રમોમાં
કે પ્રભાત ફેરીમાં સામેલ કરો. જો શક્ય હોય તો તેને પાઠ્યપુસ્તકોમાં એક પ્રેરક કાવ્ય તરીકે સ્થાન આપવા પણ હું અનુરોધ કરું છું. સાથીઓ, જો કોઈ શાળા કે સંસ્થા આ ગીતનો શૈક્ષણિક હેતુથી ઉપયોગ કરવા માંગતી હોય અથવા કોઈ સૂચન હોય તો મારો સંપર્ક કરી શકે છે. હું આણંદમાં રહું છું. મારો સંપર્ક નંબર છે 9409011661, જે અત્રે સ્ક્રીન પર આપેલ છે. તો આવો આપણે સાથે મળીને એક જાગૃત અને ગૌરવશાળી ભારતનું નિર્માણ કરીએ. વંદે માતરમ. મને આ ગીત બહુ જ ગમ્યું છે. અગર તમને ગમ્યું હોય તો લાઈક કરજો અને કોમેન્ટમાં લખી કાઢો. જય હિન્દ.